કે દાંત કિસને કા એમ કે બહુ ફાયદો ને. જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ગાઈસ આજે જવાનો છું હું ફરવા માટે, એટલે મારે થોડીક તૈયારી કરવાની છે. પહેલાં તો મારે હેર કટિંગ કરાવવાના છે. તો ચાલો પહેલાં આપણે વલસાડ જઈએ. આજે આ સ્કૂલ નથી ગયેલો ગાઈસ, કંટ્રોલમાં ગયેલો. તો ચાલો આપણે વલસાડ નીકળીએ. તો ગાઈસ મેં તો અહીંયા જ હેર કટિંગ કરાવવા મારા કારીગરે દુકાન બદલી કરી છે, એટલે મારે તો બીજા પાસે કરાવી લેવા પડો આજે, કેમ કે રાતના નીકળવાનું છે એટલા માટે. હેર કટિંગ થઈ ગયા, વરસાદ ચાલુ થઈ ગયો, થોડીક વાર અહીંયા ઉભી રહેવા પડવાનું. ગાઈસ હવે દાંતણ લઈ લઈએ, બહુ સિમ્પલ રહી. ચાવીને ફેંકી દેવાનું, માર્કેટમાં શોધી લેમ મળી જાય તો ઠીક. એને એક ફાયદો છે, ગમે તે એને ચાવીને ફેંકી દેવાનું, પાછું રાખવાનું નથી, ધોવા મૂકવાનું ટેન્શન નહીં રહી. માસી હવે દાંતણ મળે, દાંતણ કશે દાંતણ કઈ જગ્યાએ? માસીના ધંધા પર જગાડીને આવ્યો છે. દાંતણ હોટતો છે, કઈ જોયા તમે? નહીં આવે ફાઇનલી ગાઈસ, બહુ કોશિશ પછી અમને છે ને દાંતણ મળી ગયા છે. આપણે લઈ લઈએ. પાછી દાંતણ કેમ આપ્યા? 20 રૂપિયા. લીમડાના નહીં જોઈએ, બીજા કરંજના. કરંજ છે, કરંજને આપી દો ને. 20 રૂપિયા ને. ગાઈસ આ કંઈ આપણે લઈ લેલા છે દાંતણ, નેચર ટૂથપેસ્ટ. નેચર ટૂથપેસ્ટ લઈ લીધી છે આપણે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે દાંત કિસને કા એમ કે બહુ ફાયદો ને. હા ગાઈસ, આ થઈ ગઈ બેગ, એના અંદર બધું ભરી દેવા. મેં આ થઈ ગયા મારા કપડા. નાની બેગ પણ લઈ લીધી છે, કામ આવે. મોબાઈલ મૂકવા ને પાવર બેંક ને એ બધું મૂકવા કામ આવે. આ થઈ ગયો નવાનો સામાન. આ તો ચપ્પલ લીધી આપણે. આ એક ગૂગલ્સ, સેલ્ફી સ્ટિક વ્લોગ બનાવવા માટે. હવે આપણે એને પેક કરી દઈએ. જાદુ કરીએ, જાદુ. અરે લાખી તો નહીં મૂકવાનું ભાઈ યાર. ગાઈસ જાદુ કરવાનો પણ મને નહીં થયું, કેન્સલ. ગાઈસ પેકિંગ થઈ ગયું છે અમારું. હવે ઠંડો ટાઈમ છે, નીકળી જાય. દુકાન પહેલે જવા કરી દેશે ત્યારે ગાઈસ અમે મેં ને મારા ફ્રેન્ડ લોકો જવાના છે. તો ખાંજે તમને કાલના બ્લોગમાં તમને ઇન્ટ્રોડક્શન કરાવી દેવા. અત્યારે પેકિંગ થઈ ગયું, આપણે નીકળીએ. પહેલાં મેં ફ્રેશ થઈ જાઉં મસ્ત. ગાઈસ આખું વલહાડ ફર્યા, પણ છેલ્લે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ ભૂલી ગયા ઉપાડવાનું. ને પાછો મેં રોજના હું કેમ બદામ શેક યાદ રહે એના માટે. કંઈ યાદ નહીં રહી મને, ભૂલક્કડ નીકળ્યો. હવે જવા પડે અમારે એટીએમમાં. એ તો કંઈ નહીં, ઉપાડ લાવું. ગૂગલ પે ચાલી જાય, વાંધો નહીં આવે, પણ થોડા કેશ બી જોઈએ ને. તો ગાઈસ ફાઇનલી રેડી થઈ ગયા, હવે ઘરથી નીકળીએ. તો ચાલો મમ્મી લોકોને બાય બાય કહી દેમ. ખાવાનું બનતું છે પણ મેટા નહીં ખાવાનો. ચાલ મજા આવે. ચાલશે ની ટાટા. મમ્મીને બાય બાય કહી દીધું, પપ્પાને બાય બાય કહી દીધું. ભાઈ તો નથી, એ તો ગયેલો છે એના ફ્રેન્ડ લોકો જોડે. એટલે હવે મારે હાઈવે સુધી ચાલતું જવાનું, કે નજીક જ છે એટલે વાંધો નહીં મળે. મેં રોજ ના જાઉં તે હોટલ પર જઈને થોડી વાર વેઇટ કરવાનું છે, મતલબ કે ત્યાં એ લોકોને આવવાના છે મારા ફ્રેન્ડ લોકો. એટલે ત્યાં એ લોકોને મળી લેમ. ત્યાં ગાડી આવવાની છે એટલે ત્યાંથી પછી બેસી જાઉં. આગળ વધશું. આમનું મંદિર છે ગાઈસ, દર્શન કરી લઉં પહેલાં. ગાઈસ મારા ફ્રેન્ડ લોકો મને કહે કે રસ્તાના પેલી બાજુ આવી જા, એટલે આપણે ગેલા ગયા તેની મેર. તો ગાઈસ ફાઇનલી ગાડી આવી ગઈ છે. ઓકે આવ્યો મેં છે ને ફરવા જઈલો
ફરવા ચાલો કબરાવ એવું ભાઈ તારી હેપી જર્ની ભાઈ. થેન્ક યુ ભાઈ થેન્ક યુ હેપી જર્ની. થેન્ક યુ બહુ મોટા ફેન છે એમ તારે. અરે ભાઈ ફૂલ કોમેન્ટ નહીં મારે. ચાલ ભાઈ. ફૂલ મારે છે. હા ભાઈ ચાલ ચાલ મળીએ લોડ કરી દેડી છે ગાડી ગાઈશ અમે હવે ગાડી વટીએ હવે આખી રાત અમે ડ્રાઈવ કરું કાર ડ્રાઇવિંગ કરું અને પછી પહેલા પહોંચશું અમે કબરાવ થેન્ક્સ ફોર વોચિંગ આઈ હોપ તમને વિડીયો પસંદ આવી ભાઈ જય શ્રી કૃષ્ણ બાય બાય